વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોની સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજાઈ। વડોદરા મહાનગરપાલિકાના આયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુએ ગઈકાલે શહેરના વિકાસ કાર્યોને પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજી હતી। બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કમિશનરે જણાવ્યું હતું કે 15 જેટલા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના માર્ગો પરના ખાડા પૂરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। તેમણે વોર્ડ દીઠ ઇન્જિનિયરોને બોલાવી ચોક્કસ માહિતી આપી હતી અને 30 ડિસેમ્બર પહેલા તમામ ખાડાઓ પૂરવા માટે તાકીદ કરી છે। આ કામગીરી સંકલન સાથે પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ છે। વધુમાં રસ્તાઓની ગુણવત્તા જાળવવા માટે પણ આયુક્તશ્રીએ કડક વલણ અપનાવ્યું છે। તેમણે જણાવ્યું કે સરકારની સૂચના મુજબ ગેરી સંસ્થા દ્વારા રસ્તાઓના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। જો રસ્તાની ગુણવત્તા સારી નહીં જણાય તો સંબંધિત ઠેકેદારો પાસેથી દંડ વસૂલવાની સૂચના પણ આપવામાં આવી છે। આ સાથે શહેરી સ્વચ્છતાના મુદ્દે પણ ગલીઓ અને પેટા માર્ગોમાં વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। પૂર્વ વિસ્તારમાં જળ પુરવઠા સંબંધિત કામગીરી બાદ પાણીની સ્થિતિમાં સુધારો થયા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। શહેરના અન્ય મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડતા કમિશનરે કહ્યું હતું કે જે સ્થળોએ ગટરનું પાણી ઉભરાતું હોય ત્યાં તાત્કાલિક સમસ્યા ઉકેલવા નિર્દેશ આપવામાં આવ્યો છે। જ્યાં ટ્રાફિક સર્કલ અને સંકેત દીપ બનાવવાની આવશ્યકતા છે ત્યાં નવા સંકેત દીપ અને વિભાજક ડિવાઈડર બનાવવાનું સૂચન કરાયું છે। હાલ શહેરની ટ્રાફિક વ્યવસ્થા 24 કલાક કાર્યરત છે। સાથે જ શેરી લાઇટની વ્યવસ્થાને પણ સ્વયં સંચાલિત પ્રણાલીમાં લેવા માટેની તૈયારીઓ ચાલી રહી છે। મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ નીતિ બનાવવાનો પ્રયત્ન ચાલુ છે અને 14 જેટલી પુસ્તકાલયની કામગીરી પ્રગતિ હેઠળ છે, તેમજ વેન્ડિંગ ઝોન પર પણ કામગીરી હાથ ધરવામાં આવશે। મિત્રોને આભાર। આજને જે વીકલી રિવ્યુ મીટિંગમાં લગભગ 15 મુદ્દાઓ પર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે। સૌથી પહેલાં જે રાજ્ય સરકારનો નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે, જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને 30 ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓ પુરાવા માટે અલગ અલગ બોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે। અને જે કોર્ડિનેશન અભાવના કારણ અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણીવાળો ખોદી નાખ્યા, અદરવાઇઝ ડ્રેનેજવાળા ખોદી નાખતા હતા, એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે। એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે અને જે પણ લોકો સાઈડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે એના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે। રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા, એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરીમાં લગાવ્યા છે। એટલે ડેઇલી ગેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે। એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે। એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું। સેકન્ડ, સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે। વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે, ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે, પણ તો પણ કન્ટામિનેટેડ વોટર ના આવે એના માટે 4-5 વોર્ડ્સ છે, વોર્ડ નંબર 5, 12, 13, 15 આવા વોર્ડ્સમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે। ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રીવેન્સીસમાં ટોટલ 14,000 ગ્રીવેન્સીસ એવરેજમાં છે, આમાં લગભગ 3,000 ડ્રેનેજ રિલેટેડ ગ્રીવેન્સીસ છે, એને સોર્ટ આઉટ કરવા માટે કીધું છે। સેમ એગેન રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે। એટલે જે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે, જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવા માટે ટ્રાફિક એન્જિનિયરિંગનું ટીમ અને જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઈડર ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે। એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે। ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો 24 કલાક અમે શરૂ કરી છે, એટલે આવનારા દિવસોમાં ATCS ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે। અને સ્ટ્રીટ લાઇટ્સને પણ CCMS સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ, જે સાંજે એક સમયે ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય અને સવારે ઓફ થઈ જાય, એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે।
આના સાથે સાથે પાર્કિંગ, આપ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે થઈ રહ્યા છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ જાય તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનું અમદાવાદ સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે. સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું. 4 લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને 14 લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે. એટલે આ એજ્યુકેશનની અને સંસ્કારની સેન્ટર છે. ત્યાં વધારે લાઇબ્રેરીઝ આવે અને વાંચો ઇન્ડિયા વાંચો ગુજરાતનું સ્કીમ સક્સેસ કરે.